હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો આજ તો છે ને સવારમાં 4 વાગ્યા છે ને તારે આપણે જાગી ગયા છીએ. જો તમને બતાવું, હજી તો બહાર એટલું અંધારું છે અને જો 4:15 થયા છે. આપણે 4 વાગ્યે બાજુ બને છે ચા. અને કાલ સાંજે છે ને અમારે પાણીનો પ્રોબ્લેમ થઈ ગયો હતો ને એટલે પાણી આવ્યું નહોતું. તો અત્યારમાં આપણે વહેલા જાગી અને પાણી ચાલુ કરી દીધું છે. નાજ બટેકાની વેફર પાડવાની છે ને એટલે આપણે વહેલા જાગ્યા છીએ કે યતરાજ સ્કૂલે જતો રહે ને પછી આપણે વેફર પાડવાનું ચાલુ કરી દેવી તો ટાઈમે વેફરે પડી જાય ને આ ટાઈમે આપણું કામે પૂરું થઈ જાય. તો હાલો, આજે આપણે 4 વાગે જાગી ગયા છીએ અને હવે આપણે નાહી ધોઈ અને આપણું કામ ચાલુ કરી દેવી બધું. તો જો આમાં બટેકા છે, આપણે કાલ મણ બટેકા લઈ આવ્યા છીએ. અને આજે જો હોળી છે ને તો તમને બધાને હેપી હોળી. જો આપણે નાહી તો ચાનું લીધું છે પણ અત્યારે 5:45 થઈ ગયા છે, પણ નાહી અને પછી છે ને હું ટોયલેટ બાથરૂમ ધોઈ નાખ્યા, ધાબુ ધોઈ નાખ્યું અને કપડાં આજ તો હાથે ધોવાના હતા એટલે કપડાં ધોઈ નાખ્યા. એ બધું કામ બહાર કરવા રહી ત્યારે આપણે જો 5:45 થઈ ગયા છે અને બહાર તો હજી અંધારું છે અને એકદમ શાંત મસ્ત વાતાવરણ છે. અને આ બે જો કૂતા છે. આજ વહેલા ઉઠાશે ને તો કામ વહેલા હાર પૂરું થઈ જાય ને તો આપણે વેફર પાડવાનું પછી જલ્દી ચાલુ કરી દેવી. અને જો રૂમમાં દાદરમાં પોતું મારવાનું છે, પછી યતરાજને તૈયાર કરી અને આપણે સ્કૂલે મૂકી આવશું. પછી રસોડામાં પોતું મારવાનું બાકી રાખવાનું છે, કેમ કે રસોડામાં વેફર પાડશું ને બાકશું ને એવું કરશું ત્યાં રસોડું પાછું એવું ને એવું થાય એટલે રસોડામાં એક પોતું કરવાનું બાકી રાખશું. અને રૂમમાં પોતું મારી અને યતરાજને નાસ્તામાં લઈ જવા હું કંઈક બનાવી દઉં, કેમ કે એમને હવે સ્કૂલમાં છે ને ખાલી શનિવારે તે કોરો નાસ્તો હાલે છે, બાકી કંઈક ને કંઈક બનાવી દેવું પડે. તો પછી હું હવે છે ને રૂમમાં પોતું મારી અને પછી વિચારું કે યતરાજને નાસ્તામાં હું બનાવી દેવું છે. કાલ તો આપણે કોરી રોટલી વઘારી દીધી હતી, તો આજ હવે કંઈક વિચારી તો પહેલાં પોતું મારી અને પછી આપણે નાસ્તો બનાવશું યતરાજનો. જો આપણે રૂમમાં પોતું મારી દીધું છે ને અત્યારે 6 વાગી ગયા છે. તો હવે થોડીક આ મેથી પડી છે ને તો યતરાજના નાસ્તામાં હું મેથીની પૂરી બનાવી દઉં, કેમ કે થેપલું બનાવી દઈશ ને તો એ ખાશે ને પાછું લાવશે એટલે પૂરી બનાવી દઉં તો 1-2 પૂરી કદાચ ખાય. તો આપણે નાસ્તામાં યતરાજને પૂરી બનાવી દઈએ. આપણે મેથીની પૂરી યતરાજના નાસ્તામાં લઈ જવા 4-5 બનાવી દીધી છે. આપણે યતરાજના સ્કૂલે મૂકવા આવ્યા છીએ સવારમાં 7 વાગ્યામાં કલરવાળા છે. જો અત્યારે યતરાજના સ્કૂલે મૂકવા જઈ હતી તો આપણે હાંસ આટલું હોળીમાં ઓલું કરવા શીખવાડાયા અને હાર રસ્તામાં આપણને હારવાળા ભાઈ મળી ગયા હતા ને તો આપણે હાર લઈ લીધો છે. તો એક માતાજીને ને એક દાદાને બેને આપણે હાર પહેરાવી દીધી. જગાડવી અને ચા પાણીનું કંઈક કરવી પછી વેફર પાડવાનું ચાલુ કરી. અને મારે છે ને વેફરમાં આપણે પાણી ગરમ કરવી ને એમાં નાખવા ફટકડી જોતી હતી કે એમથી છે ને વેફર વાય સારી થાય, પણ દુકાને મળી ને બીજી દુકાને મળશે ને તો લાવશું, નહીંતર પછી આપણે એવી રીતે કરી નાખશું. જો આજ છે ને વેફર પાડવા હાટું થઈ અને હું વહેલી જાગી તો જયદીપના ચાની જગાડું છું તો જયદીપ જાગતા નથી. અને આમાં જો આપણે છે ને આ વેફર કવા હાડી કાઢીને રાખી છે 2, એમાં હમાય તો ભલે, નહીંતર પછી બીજું કંઈક પાથરશું આપણે. અને આ વેફર પાડવાનું મશીન અમારે તો નથી, પણ આમાં નીચેવાળા માસી હતા ને તો જો એ 2 લાવ્યા છે આપણે. તો હવે જો ચા મેં બનાવવા મૂકી દીધી છે, પછી જયદીપને આપણે પરાણે જગાડવી, કેમ કે એ મણ બટેકાની વેફર એકલા કંઈ પડે નહીં અને બહાર પડાવવાનું કીધું તો જયદીપ કે હું પાડી દઈશ એટલે બહાર પડાવવા ના ગયા. નહીં તો પહેલાં વિચાર એમ જ કર્યો તો અહીંયા અમારે કિલો બટેકાની વેફર પાડી દેવાના 5 રૂપિયા લેશે, તો મેં કીધું 100 રૂપિયા થાય મણ બટેકાની વેફરના, તો બહાર પડાવી દઈશું. પણ ત્યાં લઈને જવું પડે, પછી પાછું લઈને આવવું પડે, તો જયદીપ કે હું ઘરે આવીશું ને તાર પાડી દઈશ એટલે આપણે બહાર પડાવવા ના ગયા. તો હવે જયદીપને જગાડવી અને પછી વેફર પાડવાનું ચાલુ કરી દેવી. સવારના વેફર કરવી છે પણ કાંઈ મેળ આવતો નથી, કેમ કે જયદીપ જાગે ને પછી ચાલુ થાય. તો હું બટેકાની છાલ ઉતારું અને જયદીપ વેફર પાડે
પછી આપણે બાફી નાખશું. તો હાલો હવે ચા બા પી લેવી અને પછી બેસવી. તો જો મેં નાસ્તો કરવા ટોસ લીધા છે અને ચા અને ટોસ બે ખાઈ લઈશ. એટલે આપણે જો કાજુ બદામ દ્રાક્ષમાંથી જે ખાવું હશે એ ખાશું અને જયદીપના ડોલમાંથી જે નાસ્તો કરવો હશે એ કરશે. અને આ જો આપણે હજી 2-3 દિવસ પહેલાં લાવ્યા હતા તો જયદીપ હાટું કાજુ લાવ્યા હતા. તો જો ઝીણા કાજુ હતા ને એને આટલા રહેવા દીધા છે. હેતરાજના દ્રાક્ષ ભાવે એટલે હેતરાજ હાટું દ્રાક્ષ લાવ્યા હતા તો એ તો વધી છે. અને મારી હાટું મને બદામ ભાવે એટલે બદામ લાવ્યા હતા. તો બદામ તો એટલી ને એટલી છે પણ કાજુ પૂરા થઈ ગયા. જયદીપ એમની હાટું કાજુ લાવ્યા હતા, હું મારી હાટું બદામ લાવી હતી ને હેતરાજને દ્રાક્ષ ભાવે એટલે દ્રાક્ષ લાવ્યા હતા. તો બધામાં પહેલાં જયદીપે ખૂટવાડી દીધો. તો અત્યારે 9:30 થયા છે ને તારે આપણે આ બધા બટેકા લઈ લીધા છે. હવે હું અહીંયા સાલ ઉતારીશ, આમાં નાખીશ અને જયદીપ વેફર પાડી અને ઓલામાં નાખશે. અને આ જયદીપ તમને દેખાશે તે અને બોલશે તે કાં બોલશો તે ને બધા એમ કહેશે બોલતા ચમ નથી તમે એકય વિડીયોમાં તમે બોલ્યા નથી ને એટલે. તો હાલો હવે છે ને આપણે ફટોફટ વેફર પાડવાનું ચાલુ કરી દેવી. જો અત્યારે યતરાજને સ્કૂલેથી છૂટી ગયો એટલે આપણે લઈ આવ્યા છીએ અને આટલી વેફર પડી છે. હજી જો આ 3 ટબ ભરાણા છે અને આટલા હજી બાકી છે. અને યતરાજની આ સ્કૂલમાં આજ હોળી રમ્યા છે. કાં રમ્યા છો તમે? ખાઓ લોચો નહીં ખાઓ? હા મેં તમને એમ કીધું તું તમે પછી જમવાનું લેવા જશો તો તમે શું કીધું ના. તો મેં કીધું કંઈ લાવવું છે તાર તમે એમ કીધું ના મારે કાંઈ નહીં ખાવું. નહીં જ ખાવા હવે ખાતા ને હો. જો એ શું કરે પહેલાં આપણે કહેવી ને તાર ના પાડે અને પછી આપણે ખાવા બેવી ને તાર ખાય. આપણને ફટકડી મળી જાય ને એટલે આપણે આટલી લાયા છીએ અને આમાં લાયા છીએ લોચો. તો અત્યારે છાલ ઉતારવાની પૂરી થઈ જશે અને એક મણ બટેકામાંથી આટલી છાલ નીકળી છે. અને જો હવે યતરાજે વેફર પાડે છે અને જયદીપે પાડે છે અને આ 3 ટબ ભરાઈ ગયા છે. હવે આપણે તૈણીને બહાર લઈ જવી અને ધોઈ નાખવી. આપણે આ બધી વેફરને 3-4 પાણીએ હારી ધોઈ નાખી છે અને આ પાણી ઉકળવા મૂકી દીધું છે. એમાં મીઠું અને ફટકડી બે નાખી દીધું છે. હવે પાણી ઉકળી જાય એટલે આપણે વેફર નાખી અને મૂકી દેવી, બાફી નાખવી. આપણે સવારમાં 9:30 વેફર પાડવાનું ચાલુ કર્યું હતું અને અત્યારે હવે કેટલા વાગ્યા છે જોઈ. કેટલા વાગ્યા? જો 5 વાગી ગયા. સવાર 9:30 ચાલુ કર્યું હતું. જો થોડીક અહીંયા છે આ બેની મસ્તી ચાલુ છે. અને જો હજી આટલા વાસણ ઉટકવાના છે, પોતા મારવાના છે. જો અહીંયા તો જેવું થયું છે. અને બહાર આટલી ફૂંકવી છે આપણે. 2 હાડી છે, એક દુપટ્ટો, એક અહીંયા છે બધું. તો સવારમાં 9:30 ચાલુ કર્યું હતું અને અત્યારે 5 વાગે આપણે એક મણ બટેકાની વેફર પાડી રહ્યા છીએ. અને ઝાઝા જણા હોય ને તો હટ પાડી જાય પણ એકલા પાડવાની હોય ને એટલે વાર લાગે. જો કે મેં બટેકાને છાલ ઉતારી અને જયદીપે છીણી દીધા. પછી મેં બાફા અને પછી મારા બેનપણી મને ફૂકવડાવવા આવ્યા હતા પણ એમને આજ હોળીનું એમને કંઈક એમના રિવાજ પ્રમાણે બનાવવાનું હતું બધું. તો એ પછી જતા રહ્યા. નહીંતર મને કે હું વાસણ ઉટકાઈ જાત એમ કહેતા હતા પણ પછી એમને જવું પડ્યું તો એ જતા રહ્યા. હવે આટલું કામ બાકી છે પણ હવે આપણે છે ને હાવ વ્યાત જ નથી એટલે થોડોક અડધો કલાક આપણે આરામ કરી લેવી પછી વાસણ ઉટકશું. આપણે બહાર આટો મારવા જવું છે ને તો હારવાર શ્રીફળ લેતા જવી, ધાણી અને ખજૂર. એટલે આપણે પ્રદક્ષિણા કરવી તારે નાખવા થાય એટલે એ બધું હારવાર લેતા જવી. જ્યાં આપણને સારું લાગશે ને ત્યાં આપણે પ્રદક્ષિણા કરી લઈશું. જો અહીંયા 4 રસ્તા ઉપર હોળી છે એટલે બહુ ટ્રાફિક થઈ ગયું છે. જો અહીંયા નાની એવી મસ્ત હોળી છે અને કોઈ છે નહીં તો અહીંયા આપણે પ્રદક્ષિણા કરી લેવી. જે શ્રીફળ ને ખજૂર ને બધું લાયા છે એ જો યતરાજ જોશે હવે. લે બેટા ઉતાવળ લાઈ હું પકડું. જય હોળીમાં એમ કે જય હોલિકામાં.
જો જયદીપ પ્રદક્ષિણા કરવા જ્યાં છે. હાલો અંદર હોય બધું બતાવી દે. જો આપણે હોળીમાં છે ને આ હોળીની છે ને પ્રદક્ષિણા કરી અને હવે આંટો મારવા જાવી છીએ. પણ આપણે દેહમાં છે ને બધા પ્રદક્ષિણા કરે, પછી ધાણી ખજૂર શ્રીફળ એવું બધું ઓલું કરે. પણ દીવા મેં દેહમાં કોઈ હોળી ફરતા દીવા કરતા હોય ને એવું નથી જોયું. અહીંયા સુરતમાં છે ને બધા હોળીની ફરતા દીવાને એવું કરતા હોય છે, તો એનું શું કારણ હોય ને એ મને નથી ખબર. જો તમને કોઈને ખબર હોય ને તો